નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો VS ન્યૂઝ। સમાચારમાં વાત કરીએ તો બાઢડા ગામે જોશી પરિવાર દ્વારા આઠમ નિમિત્તે નવચંડી યજ્ઞ યોજાયો। મા ભગવતી ભવાની માતા પ્રાગટ્ય દિન આઠમ નિમિત્તે અમરેલી જિલ્લાના બાઢડા ખાતે દર વર્ષની માફક આ વર્ષે પણ જોશી પરિવારના કુળદેવી માતા મંદિર ખાતે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું અને જીવ કલ્યાણ અર્થ યજ્ઞ બીડું હોમ પ્રસાદ પૂજા જાપનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। સૌરાષ્ટ્રભરના જોશી પરિવારે પૂજા હવનનો લાભ લીધો હતો તેમજ કાર્યક્રમમાં યજમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું। યજ્ઞ આચાર્ય પદે દિનેશભાઈ શાસ્ત્રી દ્વારા મંત્રોચ્ચાર વિધિ કરવામાં આવી હતી। જોશી પરિવાર આગેવાન MG જોશી અમરેલી, બકુલભાઈ જોશી બાઢડા, ચિરાગબી જોશી રાજુલા, નગરપાલિકા પૂર્વ પ્રમુખ તેમજ સમગ્ર કાર્યક્રમમાં ભારે જહેમત પરાગ જોશી, વિજય જોશી રાજુલાવાળાએ ઉઠાવી હતી અને આશીર્વાદ મેળવ્યા હતા। તો આવા અવનવા સમાચારો જોવા માટે જોતા રહો VS ન્યૂઝ। નમો દેવ્યે મહાદેવ્યે શિવાય સતતમ નમઃ નમઃ પ્રકૃતિ ભદ્રાય નિયતા પ્રણતા સ્મતામાં સંવંત 2082ના ચૈત્ર મહિનો અંજવાળિયો તિથિ આઠમ શનિવાર બાઢડા મુકામે સમસ્ત બાકડિયા જોશી પરિવાર આયોજિત દર વર્ષની જેમ પરંબા મા ભગવતી આદ્ય શક્તિનો આઠમના દિવસે આખો પરિવાર સાથે મળે અને યજ્ઞ પરંબા મા ભગવતીનો કરે છે। તો એના આચાર્ય પદે દિનેશભાઈ પ્રતાપભાઈ જોશી, મૂળ વતન હાલરિયા, હાલ અમરેલી, પરંબા ભગવતીની કૃપાથી બહુ સરસ રીતે આ પરિવાર દ્વારા અનુષ્ઠાનના રૂપે આ યજ્ઞ કાર્ય દર વર્ષે થઈ રહ્યું છે। તો એવી કૃપા ઉત્તરોત્તર પેઢી દર પેઢી ભગવતીની ઉતરતી રહે એવી પરંબા ભગવતીના ચરણોમાં પ્રાર્થના વિનંતી। નમઃ પાર્વતી મહાદેવ। અમરેલી જિલ્લાના બાઢડા મુકામે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। બાકોડિયા જોશી પરિવાર તરફથી દર વર્ષે મા ભગવતીની આરાધનાનું હવનને આયોજન કરવામાં આવે છે, જેમાં બહોળી સંખ્યામાં જોશી પરિવારજનોએ આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા અને આચાર્યશ્રીએ સુંદર મંત્રોચ્ચાર સાથે આ વિધિ સંપન્ન કરાવી હતી। યજમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું અને માતાજી ભક્તિ અને પ્રસાદનું ભવ્યથી ભવ્ય આયોજન મા કુળદેવી બાઢડા ચામુંડા મંદિરે સફળ આયોજન થયું હતું। ચિરાગ જોશી રાજુલા।